વલસાડમાં ફરી એકવાર બોમ્બની ધમકી મળતા સમગ્ર જિલ્લાનું પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. સુરત પાસપોર્ટ ઓફિસને મળેલા એક ઈમેલે વલસાડ પોલીસની ઊંઘ ઉડાડી દીધી છે. શું છે સમગ્ર ઘટના, જોઈએ આ અહેવાલમાં. વલસાડ શહેરમાં આજે ત્યારે ચકચાર મચી ગઈ છે જ્યારે સમાચાર મળ્યા કે વલસાડ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી કોઈ ફોન કોલ પર નહીં પરંતુ એક અજ્ઞાત ઈમેલ દ્વારા કરવામાં આવી હતી. સુરત પાસપોર્ટ ઓફિસને એક અજાણ્યા વ્યક્તિ દ્વારા ઈમેલ મળ્યો હતો. ઈમેલમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે વલસાડ પાસપોર્ટ ઓફિસને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવામાં આવશે. ઘટનાની ગંભીરતા જોતા વલસાડ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સાવચેતીના ભાગરૂપે આખી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને તાત્કાલિક ખાલી કરી દેવામાં આવી હતી. હાલમાં સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા બિલ્ડિંગના ખૂણે ખૂણામાં તપાસ કરવામાં આવી રહી છે. સાયબર ક્રાઇમની ટીમ સક્રિય થઈ છે જેથી આ ધમકીભર્યો ઈમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તેની તપાસ કરી શકાય. વારંવાર મળતી આવી ધમકીઓને પગલે લોકોમાં ભયનો માહોલ છે. જો કે પોલીસનું કહેવું છે કે સ્થિતિ નિયંત્રણમાં છે અને સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. પોલીસ હાલમાં દરેક શંકાસ્પદ વસ્તુની તપાસ કરી રહી છે. શું આ માત્ર કોઈની ટીખળ છે કે કોઈ મોટું કાવતરું, તે તો તપાસ બાદ જ બહાર આવશે. સુરત પાસપોર્ટ ઓફિસમાં એક ઈમેલ આવેલો, એમાં એવું લખેલું હતું કે પાસપોર્ટ ઓફિસમાં સાયનાઇડ ભરેલા સિલિન્ડરો મૂકવામાં આવેલા છે, આરડીએક્સ ભરેલા, અને જે 12 ને 10 કલાકે બ્લાસ્ટ થશે. જેથી સુરત પાસપોર્ટ કચેરીએ તેની તમામ અંદરમાં આવતી પાસપોર્ટ કચેરીને જાણ કરી હતી. આ બાબતે તમામે ખાતરી કરી લેવી. જેથી વલસાડ પાસપોર્ટ કચેરીમાં પણ આ બાબતે ફોન આવતા તકેદારીના ભાગરૂપે એમાં પણ કંઈ હોય નહીં એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે અને બીડીએસ ટીમને બોલાવડાવીને એમાં પણ કંઈ શંકાસ્પદ છે કે નહીં એ બાબતે જરૂરી તકેદારી રાખી આજુબાજુનું પરિસર અને બધું ખાલી કરવામાં આવી રહ્યું છે. અને આજુબાજુ જે બિલ્ડિંગો આવેલા છે, સરકારી બિલ્ડિંગો છે, એમાં તકેદારીના ભાગરૂપે કંઈ શંકાસ્પદ વસ્તુ મળી આવે કે ન મળી આવે એ બાબતે અત્યારે ખાતરી કરવામાં આવી રહી છે. અને બીડીએસ ટીમ આવશે એટલે આખું સેમ્પલ ચેક કરીને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.